રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની સફળ કામગીરી. ગઢસીસા વિસ્તારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી પાડ્યો. 1.66 લાખના વિદેશી દારૂ અને 4 વ્હીલ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો. ભુજ LCBPIની નિષ્ઠાપૂર્વક કામગીરીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર TB રબારી સાહેબ અને ASI દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઈ વેગડા, નવીનકુમાર જોશી, શક્તિસિંહ ગઢવી અને મહેન્દ્રસિંહ જાડેજા માંડવી તાલુકામાં પેટ્રોલિંગમાં હતા. એ વખતે ખાનગી બાતમી મળી હતી કે એક ઈસમ પોતાની ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે અને તે સગે વગે કરવાની ફિરાકમાં છે. આ બાબતે તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો ગાડીમાંથી મળી આવ્યો હતો. જે વિદેશી દારૂની બોટલો નંગ 527 અને સ્વિફ્ટ કાર પોલીસે કબજે કરી હતી. રિપોર્ટર હિમાંશુ વ્યાસ, NN ન્યૂઝ કચ્છ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.